મારું હેર સ્મૂથિંગ ફાઇનલી આજે મારો વારો આવી ગયો છે. હું હેર સ્મૂથિંગ કરવા બેસી ગઈ છું. તમે જોઈ શકો છો મારું હેર સ્મૂથિંગ થવા જઈ રહ્યું છે. ફાઇનલી હું પણ એક્સાઇટેડ છું કે મારું હેર સ્મૂથિંગ કેવું થશે, કારણ કે મારા કારીગરો, મારા કસ્ટમરોની બધાને એવી ઈચ્છા હતી કે હું હેર સ્મૂથિંગ કરાવું. ફાઇનલી આજે હું હેર સ્મૂથિંગ કરાવવા બેસી જ ગઈ છું. તો તમે પણ બધા જોઈ શકો છો. આ બ્લોકની અંદર હું આજે વાપરી રહી છું હેર સ્મૂથિંગ. તમે જોઈ શકો છો હેર પર અપ્લાય થવા જઈ રહ્યું છે. અને હા, હેરને પ્રમાણે સ્ટ્રેટ રાખે છે, સ્મૂથ રાખે છે, અને એકદમ કર્લ્સ વાળ હોય છે તે પણ સીધા એટલે કે એકદમ સ્ટ્રેટ રાખી શકે છે. તમારે પરમાનન્ટ શેમ્પૂ અને કન્ડિશનર જે આ કંપનીનું હોય છે, વેલોવિટ કંપનીનું અમે વાપરીએ છીએ, તો એ જ શેમ્પૂ અને કન્ડિશનર વાપરવાનું રહેશે. જો પહેલું ક્રીમ થઈ ગયું, બોન્ડ પણ ચેક થઈ ગયો છે, હેર વોશ થવા લાગ્યા છે. અને હા, હવેથી આગળની પ્રોસેસમાં હેર સ્ટ્રેટનિંગ છે. હેર સ્ટ્રેટનિંગ પહેલું છે. હવે વેલોવિટનું બી ક્રીમ સ્મૂથિંગ માટેનું થઈ રહ્યું છે, અને બીજું ક્રીમ પણ અપ્લાય થવા જઈ રહ્યું છે. જોઈ શકો છો તમે, બીજું ક્રીમ પણ અપ્લાય થઈ ગયું. હેર વોશ કર્યા પછીનું મારું ફાઇનલી લુક મને બહુ જ ગમ્યું. જો તમારે પણ આવું કરાવવું હોય તો આવી શકો.